પ્રકરણ 13 આપણી લાગણીઓની ભાગીદારી. મિત્રો, ચાલો આજે હું તમને સીમાના તેના પરિવાર સાથેના સંબંધો અને લાગણીઓની વાત કરું. સીમા નામની એક નાનકડી તમારા જેવડી છોકરી છે. તે શાળાએથી પાછી આવીને ઘરના 2 સભ્યો સાથે બધી જ વાત કરે છે. આ 2 સભ્યો સાથે વાત કરવી તેને ખૂબ જ ગમે છે અને તે બંને સભ્યોને પણ સીમાની વાતો સાંભળવી ખૂબ ગમે છે. તેમાં પ્રથમ વ્યક્તિ તે તેના દાદી છે. તે હંમેશા સીમાની વાતો સાંભળવા ઉત્સુક હોય છે. તેના દાદી દરરોજ સીમાની શાળાથી આવવાની રાહ જોઈને બેઠા હોય છે. તે ઘરડા છે, આથી ઘણીવાર તેમની પીઠમાં દુખાવો થયા કરે છે. તે સરખું જોઈ કે સાંભળી શકતા નથી. આથી રોજ સવારે સીમાના પિતાજી તેઓને મોટેથી સમાચાર વાંચીને સંભળાવે છે. હા, આના સિવાયના પોતાના બધા જ કામો દાદી જાતે જ કરે છે અને જો કોઈ તેમની મદદ કરે તો તેઓ નારાજ થઈ જાય છે. તે સામેવાળી વ્યક્તિને મદદ ન કરવા માટે કહે છે. તેઓને શાકભાજી સમારવા ગમે છે અને કહે છે, અત્યારે બાળકો જાણતા જ નથી કે શાકભાજી કેવી રીતે કપાય. સીમા દાદીની જેમ તેની બધી જ વાતો જેમને કહે છે તે બીજી વ્યક્તિ રવિ છે. તેઓ પણ તેની સાથે તેમના પરિવારમાં જ રહે છે. સીમા તેમને રવિભાઈ કહે છે અને તેઓ સીમાના માતા પિતાને ભાઈ ભાભી કહે છે. સીમા અને રવિભાઈ વચ્ચે શું સંબંધો છે તેની સીમાને ખબર નથી, પરંતુ રવિભાઈ ખૂબ પ્રેમાળ વ્યક્તિ છે. તેઓ હંમેશા સીમાના દરેક પ્રશ્નોના ઉત્તર આપે છે. તેઓ ક્યારેય સીમાના પ્રશ્નોથી કંટાળતા નથી અને હું પછી કહીશ એમ પણ ક્યારેય નથી કહેતા. જોયું ને મિત્રો, સીમાના દાદી અને રવિભાઈને સીમા ખૂબ જ ગમે છે. તેથી તેઓ તેની દરેક વાત ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળે છે. મિત્રો, સીમા જે રવિભાઈની વાત કરે છે તેઓ કોલેજમાં અધ્યાપક એટલે કે પ્રોફેસર છે. તેઓ કોલેજના બાળકોને ખૂબ સરસ ભણાવે છે અને બાળકો સાથેનું વર્તન પણ મૈત્રીપૂર્ણ છે. એટલે જ કોલેજના વિદ્યાર્થીઓ તેમને ખૂબ જ માન આપે છે. રવિભાઈના કોલેજના વિદ્યાર્થીઓ પણ રવિભાઈ સાથે ખૂબ હળીમળી ગયા છે. રવિભાઈને સંગીત સાંભળવું ખૂબ જ ગમે છે અને તે જુદા જુદા નાટકોમાં ભાગ પણ લે છે. તેઓને તેમના મિત્રો સાથે વાતચીત કરવી અને તેઓની સાથે બહાર જવાનું ખૂબ ગમે છે. તેઓ સ્વભાવે ખૂબ સારા અને વિનોદ વૃત્તિવાળા છે. તેઓ પોતે પણ ખૂબ હસે અને બધાને પણ
ખૂબ હસાવે છે. વિચારો અને કહો. મિત્રો, આપણે જોયું કે સીમા જેમ તેના દાદી, મમ્મી પપ્પા અને રવિભાઈ સાથે રહે છે, તેમ તમે કોની સાથે રહો છો? તમે પણ તમારા દાદા દાદી, મમ્મી પપ્પા અને ભાઈ બહેન સાથે રહેતા હશો, ખરું ને? ઘરના દરેક સભ્ય વિશે વિશેષ વિગત જણાવો. ઘરમાં દાદા અને દાદી ખૂબ જ ઘરડા હોવાથી તેમને ચાલવામાં, જોવામાં અને સાંભળવામાં તકલીફ પડે છે. આથી આપણી માતા દાદા દાદીની અને આપણી સંભાળ રાખે છે, ખરું ને? હવે ચાલો હું તમને સીમાના રવિભાઈની વાત કહું. રવિભાઈ જ્યારે બહાર જાય ત્યારે સફેદ લાકડી હંમેશા ભૂલ્યા વગર તેમની સાથે લઈ જાય. કેમ? તમને ખબર છે? બાળમિત્રો, રવિભાઈને ઈશ્વરે આંખો તો આપી છે, પરંતુ તે આંખોથી જોઈ શકવાની શક્તિ એટલે કે રોશની આપી નથી. આ લાકડી તેમને રસ્તા પર ચાલવામાં મદદ કરે છે, માટે તે હંમેશા લાકડીને સાથે લઈને જ બહાર જાય છે. રવિભાઈ ઘરમાં ફરતા હોય ને ત્યારે તેમને જોઈને કોઈ કહી શકે નહીં કે તેઓ અંધ છે. રવિભાઈ ખૂબ જ મહેનતુ વ્યક્તિ છે. તેઓ તેમના બધા જ કામ જાતે કરે છે. તેઓ ક્યારેય કોઈની પાસે કામ કરાવતા નથી. જો કોઈ તેઓની ઈચ્છા વિરુદ્ધ એટલે કે ના પાડે અને તો પણ તેમની મદદ કરે તો તેઓ ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સામાં ને ગુસ્સામાં કહે છે કે જ્યારે મને મદદ જોઈશે ત્યારે હું તમને કહીશ. રવિભાઈ અંધ હોવાથી પુસ્તકો વાંચી શકતા નથી, માટે તેમના કેટલાક વિદ્યાર્થીઓ તેમની પાસેથી પુસ્તકો લઈ જાય છે. તે પુસ્તકોમાંથી વિદ્યાર્થીઓ પોતે મોટેથી વાંચી અને ટેપ રેકોર્ડમાં રેકોર્ડિંગ કરીને રવિભાઈને પુસ્તક અને રેકોર્ડિંગ આપી જાય છે. આ રેકોર્ડિંગ રવિભાઈ સાંભળે છે. રવિભાઈ પાસે બીજા ઘણા બધા પુસ્તકો છે, પરંતુ આ પુસ્તકો સામાન્ય પુસ્તકો કરતાં કંઈક અલગ છે. આ પુસ્તકોમાં સામાન્ય પુસ્તકોની જેમ કાંઈ લખાણ લખેલું નથી. આ પુસ્તકોના પાના જાડા અને તેમાં ઉપસેલા ટપકાઓની હાર છે. રવિભાઈ આ ટપકા પર આંગળી ફેરવીને તેમાં લખેલું લખાણ વાંચે છે. તમને થતું હશે કે ટપકા પર આંગળી ફેરવીને તો કાંઈ વાંચી શકાતું હશે? હા, આ ઉપસેલા ટપકાઓ દ્વારા લખાયેલું લખાણ એ એક લિપિ છે. આને બ્રેલ લિપિ કહે છે. તેને વાંચવા કે શીખવા માટે તેનો અભ્યાસ કરવો પડે. સીમા ઘરમાં નાનકડી અને તોફાની છોકરી. સીમા ઘરમાં બધા જ સભ્યો સાથે મજાક કરે. તે ઘણીવાર રવિભાઈ સાથે પણ મજાક કરે અને તેમની લાકડીની જગ્યા પણ
બદલી નાખે. લાકડી જ હરવા ફરવામાં રવિભાઈનો સહારો હોવાથી લાકડી ન મળે ત્યારે તેઓ ખૂબ જ અકળાઈ જાય. પરંતુ તેઓ ક્યારે સીમા પર ગુસ્સો કરતા નથી, કેમ કે સીમા તેમને ખૂબ ગમે છે અને તેથી જ સીમા જ્યારે શાળાએથી છૂટીને નાચતી કૂદતી ઘરના બારણે પહોંચે ત્યારે રવિભાઈ બોલે, સીમા, આજે તો તું ખૂબ જ ખુશ જણાય છે. આમ ભાઈને સીમાના હલનચલનના અવાજ પરથી ખબર પડી જાય છે કે સીમા ખુશ છે. રવિભાઈ ફક્ત સીમાને જ નહીં પરંતુ સીમાના કુટુંબના બધા સભ્યોને તેમના હલનચલનના અવાજથી ઓળખી જાય છે. સીમાએ ઘરે આવીને તરત જ રવિભાઈને સમાચાર આપ્યા કે ભાઈ, અમારી શાળાના ઘણા વિદ્યાર્થીઓમાંથી મારી પસંદગી ફૂટબોલની ટીમમાં કરવામાં આવી છે. તેઓ આ વાત સાંભળીને ખૂબ ખુશ થઈ ગયા અને તેમણે સીમાને શાબાશી આપી અને પ્રેમથી કહ્યું, આજથી તું મને ફૂટબોલની તાલીમ આપનાર કોચ છે. આમ સીમાના ઘરના બધા જ સભ્યો એકબીજા પ્રત્યેની લાગણીના લીધે હળી મળીને રહે છે. મિત્રો, આ તો સીમાના ઘરની વાત થઈ, પરંતુ તમારા ઘરમાં પણ તમે તમારા પરિવાર સાથે રહેતા હશો. તમારા પરિવારમાં વૃદ્ધ વ્યક્તિ એટલે કે દાદા દાદી કે નાના નાની પણ તમારી સાથે જ રહેતા હશે, ખરું ને? સીમાના પિતા દાદી માટે સમાચાર પત્ર મોટેથી વાંચે છે. તમે ઘરડા માણસોની મદદ કેવી રીતે કરો છો? શું તમે તમારા ઘરે ઘરડા દાદા દાદીની કે નાના નાનીની મદદ કરો છો? શું તમે જાણો છો કે ઘડપણમાં લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે? ચાલો હું તમને કહું. ઘડપણમાં શરીર અશક્ત થઈ ગયું હોવાથી ઘણી બધી શારીરિક તકલીફો થાય છે અને ઘણીવાર તો વ્યક્તિ પથારીવશ પણ થઈ જાય છે. વૃદ્ધ વ્યક્તિની માનસિક શક્તિઓ પણ નબળી પડી જાય છે, તેથી તેઓ ઘણું બધું ભૂલી જાય છે. મિત્રો, તમે પાઠમાં જોયું કે રવિભાઈ ઘણી બધી વસ્તુઓ જોયા વગર કેવી રીતે જાણી લે છે. તેઓ વ્યક્તિના હલનચલનના અવાજ, વ્યક્તિના અવાજ અને વસ્તુઓને સ્પર્શ કરીને જાણી લે છે. રવિભાઈ તો અંધ હતા, માટે તેમને લાકડીની જરૂર પડી. પરંતુ શું તમારે ક્યારેય લાકડીની જરૂર પડી છે ખરી? શું મિત્રો, તમે વિચાર્યું છે કે તમને ક્યારે લાકડીની જરૂર પડી શકે છે? ના. તમારી વાત સાચી છે. તમે અત્યારે નાના અને તંદુરસ્ત છો, માટે તમારે અત્યારે લાકડીની જરૂર પડી શકે નહીં. પરંતુ જ્યારે વૃદ્ધ થશો અથવા તો કાંઈક દુર્ઘટના ઘટે ત્યારે લાકડીની જરૂર પડે છે, ખરું ને? જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે કેવી રીતે મદદ કરી શકીએ? આવા લોકોની ઘણી બધી રીતે મદદ કરી શકાય. તેમને હાથ પકડીને રસ્તો ઓળંગવામાં મદદ કરી શકાય. તેમને હાથ પકડીને
તેમને જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચવામાં મદદ કરી શકાય. તેમને પડતી જુદી જુદી તકલીફોમાં મદદરૂપ થઈ શકાય. જેમ કે તમારી જેમ ભણતા બાળકો જો અંધ હોય તો તેમના પુસ્તકો વાંચીને તેમને સંભળાવીને પણ મદદ કરી શકાય. પરીક્ષામાં તેમના રાઇટર બનીને તે બોલે તે પેપરમાં લખી આપીને પણ મદદ કરી શકાય. આમ અનેક રીતે તેમની મદદ કરી શકાય. બાળ દોસ્તો, તમે જોયું ને, જુદી જુદી શારીરિક તકલીફમાં વ્યક્તિને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. આવા લોકોને આપણાથી થઈ શકે તેવી મદદ આપણે તેમને કરવી જોઈએ. બરાબર ને? શું તમારા કુટુંબમાં કે સગા સંબંધીમાં કોઈ સભ્ય એવું છે જે સાંભળી, બોલી કે જોઈ શકતું ન હોય? તે વ્યક્તિને તેમના કામમાં લોકો કેવી રીતે મદદ કરે છે? તમે વાર્તામાં વાંચ્યું કે રવિભાઈ જોઈ શકતા નથી, પરંતુ તેઓ તેમના બધા જ કામ જાતે કરે છે. તેઓ અલગ પ્રકારના પુસ્તકો એટલે કે બ્રેલ લિપિમાં લખાયેલા પુસ્તકોનો અભ્યાસ કરે છે અને તેઓ અંધ હોવા છતાં તેમના બધા કામ કરી શકે છે. તે સમજવા માટે ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. આ પ્રવૃત્તિમાં તમારે તમારી આંખોથી જોવાનું નથી. આ પ્રવૃત્તિમાં આપણે એક બાળકની આંખો પર પાટા બાંધી દઈશું, જેથી તે તેની સામે કોણ છે તે જોઈ શકે નહીં. ત્યારબાદ તેની સામે બીજા બાળકને ઊભો રાખીશું અને આંખે પાટા બાંધેલ બાળક તેની સામે ઊભા રહેલ બાળકનો સ્પર્શ કરીને કહેશે કે તે કોણ છે. પરંતુ હા, આ સમયે બધા જ બાળકોએ શાંત રહેવાનું છે અને આંખે પાટા બાંધેલ બાળકની સામે ઊભા રહેલ બાળકને કાંઈ બોલવાનું નથી, જેથી આંખે પાટા બાંધેલું બાળક સ્પર્શ કરીને અનુમાન લગાવી શકે કે તેના સામેનું બાળક કોણ છે. સમજાયું ને? તો તમે બધા આ પ્રવૃત્તિ કરવા માટે તૈયાર છો ને? તો સૌથી પહેલા હું કોની આંખો પર પાટા બાંધું? રાહુલ, તું આવ. હું તારી આંખો પર પાટા બાંધીશ અને તારે સામે ઊભા રહેલા બાળકનો સ્પર્શ કરીને કહેવાનું કે તે કોણ છે. હવે રાહુલની સામે મેહુલ ઊભો રહે છે. રાહુલ તેને સ્પર્શ કરે છે પણ ઓળખી શકતો નથી. ત્યારબાદ સંકેત ઊભો રહે છે. રાહુલ તેને પણ ઓળખી શકતો નથી. હવે ટીચર અવિનાશને રાહુલની સામે ઊભો રહીને કાંઈક બોલવાનું કહે છે. અવિનાશ કહે છે, હું આજે નાસ્તામાં ઈડલી લાવ્યો છું. આ સાંભળીને મેહુલ તેનો અવાજ ઓળખી લે છે અને કહે છે, હા તો અવિનાશ છે. આમ સ્પર્શ દ્વારા રાહુલ બીજા બાળકોને ઓળખી શકતો નથી, પરંતુ અવાજ દ્વારા ઓળખી જાય છે. આ બંનેમાં
આ અવાજ દ્વારા ઓળખવાનું સરળ છે, ખરું ને? ચર્ચા કરો અને કહો. મિત્રો, કેટલા બાળકો બીજા બાળકોને સ્પર્શ દ્વારા ઓળખી શકે છે? એક પણ નહીં, ખરું ને? હવે કેટલા બાળકો બીજા બાળકોને ફક્ત સાંભળીને ઓળખી શકે છે? મેહુલ અને માનસી બંને બાળકોએ અવાજ સાંભળીને મિત્રોને ઓળખ્યા, બરાબર ને? હવે બાળકો કહો તો, આ બંનેમાંથી શું સરળ છે? અવાજ સાંભળીને ઓળખવાની રીત સરળ છે, ખરું ને? વિચારો અને કહો. હવે તમારે હું તમને જે કહું તેને સ્પર્શ કરીને કહેવાનું છે. તૈયાર છો ને? તમારા મોંમાં કેટલા દાંત છે? ગણી જુઓ તો. 20 હશે. વર્ગમાં કયા બાળકને સૌથી વધારે દાંત છે? તમારા બધાની ઉંમર સરખી છે, માટે બધાને 20 જ દાંત હશે. હવે કહો તો, તમે ફક્ત સ્પર્શ દ્વારા કેટલી વસ્તુઓ ઓળખી શકો છો? મિત્રો, તમારી આંખો બંધ કરો અને સાંભળો. તમને કયો અવાજ સંભળાય છે? આંખો બંધ હોય ત્યારે આપણી આસપાસ થતો જુદો જુદો અવાજ સંભળાય છે. મિત્રો, આ તો મેં તમને સ્પર્શ અને અવાજ દ્વારા વ્યક્તિને ઓળખવાનું કહ્યું. પરંતુ શું તમે સુગંધ દ્વારા કોઈ વ્યક્તિ તમારી નજીકની છે એ અનુમાન કરી શકો? કયા માણસોને તમે તેઓના ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકો છો? મિત્રો, આપણે જોયું કે જે લોકો જોઈ શકતા નથી તેઓના માટે વાંચવાની કે લખવાની એક વિશેષ રીત છે. તેને બ્રેલ લિપિ કહે છે. તે જાડા પેપર ઉપર ઉપસેલા બિંદુઓની હાર લખેલી હોય છે. આપણે જોયું ને, રવિભાઈ બ્રેલ લિપિમાં લખાયેલા પુસ્તકોના બિંદુઓ ઉપર આંગળી ફેરવીને વાંચતા હતા, ને તેમ આ લિપિમાં ઉપસેલા બિંદુઓ ઉપર આંગળી ફેરવીને વાંચવામાં આવે છે. કોઈ આકારને જોયા વગર ઓળખવો મુશ્કેલ છે કે સરળ છે? ચાલો, આના માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. આ પ્રવૃત્તિ કરવા માટે હું એક વિદ્યાર્થીને બોલાવીશ. ઋત્વા, તું આ. લે, આ એક કાચ પેપર છે અને આ જાડું ઊન છે. ઊનના દોરા વડે તારે આ કાચ પેપર પર દબાવીને એક આકાર બનાવવાનો અને તારી બહેનપણી પ્રીતિએ આંખો બંધ કરી કાગળ ઉપર હાથ ફેરવીને કહેવાનું કે કયો આકાર છે? પ્રીતિને આકાર ઓળખવામાં થોડી મુશ્કેલી પડે છે અને બાદમાં કહે છે, લંબચોરસ. થોડું વિચાર્યા બાદ પ્રીતિ આનો સાચો ઉત્તર આપી શકી. ઋત્વા, હવે આ જ કાચ પેપર ઉપર સોય અને કંપાસની મદદથી કાણા પાડી અને સીધી લીટી બનાવ. આ કાગળ પાછળની બાજુ ઉપસી આવશે અને હવે પ્રીતિ આંખો બંધ કરી
અને તે કાગળ ઉપર આંગળી ફેરવી યશ્વીએ કઈ રૂપરેખા બનાવી છે તે ઓળખવાનો પ્રયત્ન કરશે. પ્રીતિ ઘણા પ્રયત્નો પછી પણ એને ઓળખી શકતી નથી ખબર. મિત્રો, આ તો એક રમત હતી, પરંતુ વિચારો કે જે લોકો જોઈ શકતા નથી તેઓ કેવી રીતે વાંચી શકતા હશે? તો મેં તમને કહ્યું હતું તેમણે આ પ્રકારે કાણા પાડીને લખાતા લખાણનો એટલે કે બ્રેલ લિપિનો અભ્યાસ કરેલો હોય છે અને એટલે જ અંધ લોકો આ પ્રકારે લખાયેલા પુસ્તકો સરળતાથી વાંચી શકે છે. ચાલો બ્રેલ લિપિ વિશે જાણીએ. હવે મિત્રો, તમને થતું હશે કે આ પુસ્તકો કેવી રીતે બને છે અને આ પુસ્તકોનો સૌપ્રથમ વિચાર કોણે કર્યો હશે? ચાલો આપણે તેના વિશે જાણીએ. લુઈસ બ્રેલ નામના વ્યક્તિ જે ફ્રાન્સના વતની હતા. તેઓ જ્યારે 3 વર્ષના હતા ત્યારે તે તેમના પિતાજીના ઓજારો સાથે રમતા હતા. રમતા રમતા એકાએક કોઈ અણીદાર ઓજાર તેમની આંખોમાં વાગ્યું અને તેઓએ તેમની આંખો ગુમાવી દીધી. તેઓને ભણવામાં ખૂબ જ રસ હતો. આંખો ગુમાવી દીધી હોવા છતાં પણ તેમણે હાર માની નહીં. તેઓ વાંચવા અને લખવાની અલગ અલગ રીતો વિશે વિચારવા લાગ્યા. આખરે તેઓને રસ્તો મળ્યો કે સ્પર્શ અને અનુભવથી પણ વાંચી શકાય છે. આ રીત ત્યાર પછી બ્રેલ લિપિ તરીકે જાણીતી થઈ. આમ તેમના નામ પરથી આ લિપિ બ્રેલ લિપિ તરીકે ઓળખાઈ. આ પ્રકારની લિપિમાં જાડા કાગળ ઉપર ઉપસેલા બિંદુઓની હાર બનાવવામાં આવે છે, કારણ કે આ બિંદુઓ ઉપસેલા છે. તેથી તેના પર આંગળી ફેરવીને વાંચી શકાય છે. આ લિપિ 6 બિંદુઓ પર આધારિત છે. બ્રેલ લિપિમાં વર્તમાન સમયમાં ઘણા ફેરફાર થઈ રહ્યા છે. આનાથી આ લિપિમાં વાંચવું અને લખવું સરળ બનશે. બ્રેલ હવે કમ્પ્યુટરની મદદથી પણ લખી શકાય છે. આમ મિત્રો, લુઈસ બ્રેલ જેવા વ્યક્તિઓ ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ રસ્તો કાઢી લેતા હોય છે. આજે તેમણે શોધેલ લિપિના કારણે જ ઘણા બધા અંધ બાળકોને જીવન જીવવાની એક આશા મળી છે અને તે બાળકો પણ ભણીને જીવનમાં આગળ વધી શક્યા છે.